તો આ છે ને ખુશ ખબરી છે માથાકૂટ થઈ ગઈ છે આજ અમારે કેટલા મહેમાન આવ્યા કા અમારા આજ મહેમાન છે ને પણ અમારે બહુ ડાયા મહેમાન છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ બધાને તો માતાજી આવનો હારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત કરું છું તો હવારમાં તો આ છે ને ખુશખબરી છે ખુશખબરી એમ છે કે મારા મમ્મી ને મારા પપ્પા અહીંયા આવે છે અમારા ઘરે કેમ કે આજ તો બહુ મજા આવવાની છે એવું બધું છે કેમ કે 4 વાગ્યાના બસમાં બેઠી ગયા હતા અટાણે જો મવા પોગવા આવી ગયા છે એટલે આજ હું તો બહુ જ ખુશ છું કેમ કે મારા મમ્મી ને મારા પપ્પા કેટલા સમય પછી આવે છે ને બધાય બ્લોગમાં બના રહેજો એટલે આજ તો મજા જ આવવાની છે કેમ કે મારા મમ્મી ને મારા પપ્પા આવે ને એટલે અલગ જ રીતનું કાંઈક વાતાવરણ હોય તો બધા વિડીયોમાં બના રહેજો એટલે બધાને મજા આવશે અહીંયા મારા બા ને પતિકભાઈ ને બધા જો સીબડું મળે છે અમારા પૂજાબેન જો અહીંયા શું કરો છો પોપિયો ખાંડો કે પોપિયાનું પાંદડું ખાંડો પોપિયાનું પાંદડું એમ ને જય માતાજી રામ રામ તો પોપિયાનો રહ પીવા આવો પોપિયાનો રહ પીવાનો હું કઈ શોખ હોય કેવું કડવું લાગે એ મારા બા હાટું છે ને ખાંડે છે એવું છે કેમ કે મારા બાને છે ને પોપિયાનો રહ પીએ ને કે તો મને સારું લાગે છે કોણ આવ્યું હે બધું કોણ આવ્યું બધું આવ્યા એટલે પતુભાઈ ને આઈ બોલતા આવડી જ ગયું તો ફાઇનલી ફેમિલી છે મારી મમ્મી ને આવી જ જશે કમી કેમ છે સારું છે ને થાકી જા કે હા હવે તો કાયમ નું થઈ ગયું કા કેટલા વર્ષ ભાવનગરમાં કાઢ્યા 9 વર્ષ અમે ભાવનગર રહ્યા ફેમિલી અમે 9 વર્ષ ભાવનગર રહ્યા જો ભાવનગર થી અમે અમારા વિડીયો જોતા હોય ને તો અમે છે ને આદાનગરમાં પેલા રહેતા કમી હા એવું બધું છે ને અટાણ મારા મમ્મી જો બેઠા છે ને મારા પપ્પા ભાવનગર જાય એવું છે એમને મારા પપ્પા છે ને ભાવનગર ગયા છે કેમ કે થોડુંક એનું કામ છે એટલે મારા પપ્પા ભાવનગર ગયા છે ને પછી પાછા વળતા અહીં વહી આવશે કે વહી આવશે એમને તો પછી વળતા છે ને હાંસ કોરના વહી આવશે કેમ કે અટાણનું થોડુંક બપોર સુધીનું કામ આવશે તો એ કામ કમ્પ્લીટ થઈ જાય પાછું બેઠી જશે બસમાં બેસી જાય પછી અહીંથી પાછા લેવા જશે હવે પતુભાઈ ને આય બોલતા આવડી જુઓ આય બોલે હવે ના અમારે છે ને શરબત બને છે વરિયાળીનું શરબત બને છે આવો બધે તમે વરિયાળીનું શરબત પીવા ને મસ્તનો જો અટાણે તડકો નીહરો છે ને એટલે પહેલાં તો બાજરો સૂકવી દીધો કેમ કે બાજરો સૂકવેલો હોય ને તો મસ્તનું દવણું થાય તો અટાણે જો પહેલાં બાજરો સૂકવી દીધો છે અને આવા ગાડલા ને એવું બધું બહાર કાઢ્યું છે કેમ કે તડકો હોય ને મસ્તનો એટલે બધું ફૂંકાઈ જાય એવું બધું છે ને આજ તો મારા મમ્મી આવી ગયા છે ને એટલે મજા આવવાની છે પૂજાબેન છે ને આમ પવન નાખે છે મારા ભાઈને તો આવે ને ઊંઘ જરાક કા ભાઈ વાહ બદીકભાઈ હુઈ જા જો હુઈ જા છોકરા એ મોઢું ઈ તને જાને હું ખબર પડે એક મહેમાન આવે ને તમારે બીજા મહેમાન આવી જશે કાં દીધે ભાઈ કોણ છે સંગીબેન છે જો અમાર સંગીબેન આવી જાય કેમ તાવ આવ્યો છે દવાખાને જા એવું છે લે આમ તો જો તાવ આવ્યો એ આ બેન તાવ આવે ને તે દવાખાને જતા કા વાયરા એવા છે બેઠો ફેમિલી અટાને છે ને અમારા સંગીબેન ને એ આવી જાય છે ને અહીંયા મારા કાકી ને મારા બા ને જો બધા ભેળા થયા છે ને બધા આગળ રહેવાનું કરશે એવું બધું છે સંગીબેન જો દવાખાનેથી આવ્યા હું છે અહીં હું બેન ફોલ કરી આંકડા ને પાંદડા માથું દુખે તી એવું છે એમને માથું દુખે ને એટલે અહીં આંકડા ને પાંદડા બેન લગાડ્યા કેમ કે માથું દુખતું સારું થઈ જાય આંકડા ને પાંદડા તો ફેમિલી અટાને છે ને અમે બપોરા કરીને હવે અમે જઈએ છીએ દુકાને જવું છે એવું બધું છે તમારા મમ્મીની જો આમ હાલતા થયા અમે તણાઈ જઈએ છીએ એવું બધું છે કેમ કે ઉના હાડી મોકલાવાની છે ને તે હાડી લેવા જઈએ છીએ તો જઈએ દુકાને અમે જો બધી ખરીદી કરી લીધી કપડાં ને એવું બધું ઘણું ખરું લીધું છે હું છે ને તમને ઘેર જઈને બતાવીશ એવું બધું છે તમે છે ને ફટાફટ જઈએ ને અમારા મમ્મીની તો જો હેલા જાય છે એવું બધું છે ને કેમ કે પ્રતિકભાઈની છે ને રોતા છે એટલે છે ને બહુ ઉતાવળ છે તો ઉતાવળમાં બધી ખરીદી કરી લીધી છે ને હવે અમે જઈએ છીએ ફટાફટ ઘરે બધી વસ્તુ લાવ્યા છે ને તો જો મારા મમ્મીની બધા જોઈ છે ને અમારા પ્રતિકભાઈ માટે છે ને અમે આવા પેન્ટ લાવ્યા છે ભાઈ માટે એવું બધું છે ને આ બધા જો આવી હાડી લીધી મારા મમ્મી હાટું કેવી લાગે સરસ છે કે મસ્ત છે હા મસ્ત છે ડિઝાઇન બહુ મસ્ત છે જો આ પટ્ટો અને
આ બ્લાઉઝ છે કા બ્લાઉઝ બહુ મસ્ત છે કલર એ બહુ મસ્ત છે હો મંગળસૂત્ર મને નવે નવું કાઢી નાખ્યું આ હું મારા હાટો મંગળસૂત્ર લાવી ભાઈ પેકેટમાંથી પણ કાઢી નાખ્યું છે કા કેટલું મસ્ત તો આવું મંગળસૂત્ર હું મારા હાટો લાવી છું ના બધા જો કપડાની માથાકૂટ થઈ ગઈ છે આજે અમારે થોડીક માથાકૂટ આવે કેમ કે મારા બાને હાડી અમારે લઈ દેવી છે પણ મારા બા કાંઈક મેં હમણાં જ બે લીધી કે મારે નહીં લેવી કેમ કે મારી મમ્મી આજ લીધી ને તો હું તમને એક લઈ દઉં તો કે ના મારે નહીં લેવી તો હવે દિવાળીમાં છે ને લઈ જ દેવી છે પરાણે એવું બધું છે ને અમે મારા હાટું ખાલી મંગળસૂત્ર જ લીધું બધા હાટું લઈ દીધું પતિકને લઈ દીધું મારા મમ્મીને લઈ દીધું બધાની ખરીદી કરી લીધી આજ કઈ ના જા ને મારા ભાઈએ તો જો મારું મંગળસૂત્ર તોડી નાખ્યું દાંત કાઢે મારું મંગળસૂત્ર તોડીને નવે નવ હજી પહેરવીને કા જીભલી કાઢે જીભલી કાઢે જીભલી કાઢે એ જીભલી કાઢે મસ્ત છે મમ્મી મમ્મી મસ્ત છે તમ તારે બહુ મસ્ત છે કલર મસ્ત છે કા મને મસ્ત બહુ છે સરસ લ્યો મારી મેં આવી રીતની હાડી લીધી આવી હાડી છે કા હાર લાગી કે તમને મમ્મી મમ્મી હારી લાગી કે હારી લાગી ને તો હારું લ્યો ગાડલાને ઢીપી નાખવા કઈ ઉડતું તો નથી હમણાં પણ હજી હમણાં જ કાઢ્યું હોય ને એટલે ઉદ્દેથી લાકડી મારો નકર લાવું હું તમને મારું ફેમિલી મારા પપ્પા જો પોગી જશે ભાવનગર થઈને ગપ્પા ભાવનગર જઈએ પપ્પા અમારા આટલું લાવ્યા છે મસ્ત મસ્ત ભાવનગરિયા ગાંઠિયા ફેમસ ગાંઠિયા અમારા જિલ્લાના ગાંઠિયા આવી ગયા મારા પાસે જ્યાંથી લેતા આવ્યા ગપ્પા કેટલા વાગે બેઠા બસમાં 1:30 વાગે તને કેટલા વાગે તો ફેમિલી અટને 5માં થોડીક વાર છે ને ત્યાં પોગી જશે ને આવું બતાવે તમે ગાંઠિયા ખાવા અટને છે ને મારા પાસે ભાવનગરથી ગાંઠિયા લેવા છે જો હજી આવી જ જાય ઘેર આવ્યા છે હા બધાને આપ્યા મારા પપ્પા હતા ને લાવ્યા કા ભાવનગર જાય એટલે ગાંઠિયા પેલા હોય બીજું કાંઈ નહીં કા આમ જો ઓલી જ ઓલી ઓલી જય માતાજીને રામ રામ ફેમિલી ને આપણે તો આવી જાય મોવાથી ઘરે અને ઘરે આવ્યા તો મહેમાન પાર નથી મહેમાન એકલા મહેમાન દી આવું બધા દી આ છે ને રસોઈ બનાવવાની છે પકોડા બ્રેડ પકોડા બનાવવાના છે તેના માટે છે ને ઓલું હું ગોતું છું ઓલું બટેટા ને બધું પાઉંભાજી નું ઓલું મશીન ના આવતું શેકવાનું બટેટા શેકવાનું આવી હા જડે તો થાય ને 4 ડબરા મૂક્યું તો નહીં ખબર હોય આજ તો કેટલા બધા મહેમાન આવ્યા કા હા કૈલાસબેન ને ઈ બધા આવ્યા છે કોઈ ડબ્બામાં છે ઈ જ ને ખબર આ ભૂલાઈ ગયો એમાં ખખડે છે કે કેમાં હોય તો હા એટલે હાસુ હો તો મારી હાસી વાત કરી ખખડે તો ફેમિલી આવડું આ પકોડા બનાવવાના છે ને એટલે બટેટા શેકવા છે ને બટેટા શેકવાનું આવે ને હા એવું છે હવે છે ને રસોઈ ફટાફટ બનાવી રાખીએ મારે ચાર રહોડામાં પકોડા ને એવું બને છે મારે કૈલી માસીને આવ્યા હતી બધા મહેમાન આવ્યા હતી કૈલી માસીને બેહાડી દીધા હતા અને રસોડામાં જો અમારા કૈલાસબેન બેહી ગયા કા કૈલાસબેન તો ફેમિલી અટાણ છે ને બ્રેડ પકોડા બનાવવાના છે જો આમ તો જો કેટલા હજી બનાવવાના બાકી છે એટલા બધા બનાવવાના છે અહીંયા બની ગયેલા છે જો એટલા આવા બનાવીએ છીએ હજી અહીંયા તળાય છે આ પુથીભાઈ દેખાડે છે હા અમારા પુથીભાઈ દેખાડે જા પુથી અટાણે છે ને અમારા બ્રેડ પકોડા બનાવવાના છે તો આવો બધા તમે બ્રેડ પકોડા ખાઓ અટાણે તો હજી ગરમા ગરમ બનાવીએ છીએ કા કૈલાસબેન અમારા આજ મહેમાન છે ને પણ અમે બહુ ડાયા મહેમાન છે અમને છે ને બનાવવા લાગે બધી રસોઈ આ લાવો લાવો અમારા દીકરો અમારે પૂથી કામ કરવા લાગે કા પૂથી હા અમારે પૂથી કામ કરવા લાગે તો આવો બધા તમે પકોડા ખાવાના અટાણે છે ને અમે બધી રસોઈ ફટાફટ બનાવી નાખી લે લે બાને આટા ભરે મસ્ત મસ્ત ના જો અમારે છે ને પકોડા બની જાય છે આરે છે ને તીખી મરચી ચટણી ને શાક છે સોળા અને બટેટાનું રોટલા અને જટન બધા વાળું પાણી કરવા બેઠી જાય છે અમારા કૈલાસબેન ભાણું કરે છે તો વાળું પાણી કરવા બેસી ગયા છે તો આવો તમે બધા વાળું પાણી કરવા સંભળાવવાના તો ફેમિલી જો વાળું પાણી કરી લીધા ને વાળું પાણી કરી અને જો બધાને પથારી થઈ ગઈ છે જો બધા હુઈ જશે ને વિજયભાઈ ને સંદીપ ને બધા છે ને મળીએ જશે કેમ કે આજ છે પ્રોગ્રામ મળીએ
બધા મળી ગયેલા છે એવું બધું છે. અટાણા કેટલા વાગ્યા છે તો કેટલા વાગ્યા 12 વાગ્યા છે. અટાણ 12 વાગ્યા સુધી અટાણ બધા બેઠા હતા એવું બધું છે. તો બસ હવે આપણે આજનો બ્લોગ છે ને અહીં સુધી રાખશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.